નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણા ઘરના પંખાથી લઈને ફેક્ટરીની મોટી મશીનરી સુધી દરેક ઇલેક્ટ્રિક મોટર પાછળ એક ગુપ્ત શક્તિ કામ કરે છે? આજે આપણે વોલ્ટેજ અને મોટરની શક્તિ વચ્ચેના આ અદ્ભુત સંબંધનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. તો સવાલ એ છે કે વીજળીના વોલ્ટેજમાં થયેલો એક નાનકડો ઘટાડો પણ મોટરને કેટલી હદે નબળી પાડી શકે છે? આ નાનો લાગતો સવાલ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય વિષય છે. અને આનો જવાબ નવાઈની વાત છે કે આપણને મળે છે આ જૂના પાઠ્યપુસ્તકના પાનામાંથી. ચિંતા ના કરશો, આ ગણિતના સૂત્રો જોઈને ગભરાવાની જરાય જરૂર નથી. આની પાછળ એક એટલો સરળ અને શક્તિશાળી નિયમ છુપાયેલો છે જે ખરેખર આશ્ચર્ય પમાડશે. સારું, તો આ આખી વાતને બરાબર સમજવા માટે પહેલાં એના 3 મુખ્ય ખેલાડીઓને ઓળખી લઈએ: વોલ્ટેજ, ટોર્ક અને સ્પીડ. તો સૌથી પહેલા છે સપ્લાય વોલ્ટેજ. હવે આને એકદમ સાદી ભાષામાં સમજીએ તો એ એક જાતનું ઇલેક્ટ્રિકલ પ્રેશર છે. જેમ પાણીની પાઇપમાં વધારે પ્રેશર પાણીને વધુ જોરથી ધકેલે છે, બસ એ જ રીતે વધુ વોલ્ટેજ કરંટને વધુ તાકાતથી મોટરમાં મોકલે છે. પછી આવે છે ટોર્ક. ટોર્ક એટલે શું? ટોર્ક એટલે ગોળ ફરતું બળ અથવા મરોડવાની તાકાત. પેલી કાચની બરણીનું એકદમ ટાઈટ ઢાંકણું ખોલવા માટે જે તાકાત લગાવીએ ને, બસ એ જ રીતે મોટર કોઈ પણ વસ્તુને ફેરવવા માટે ટોર્ક ઉત્પન્ન કરે છે. અને છેલ્લે સ્પીડ. આ તો સાવ સહેલું છે. સીધી વાત છે કે મોટરની શાફ્ટ કેટલી ઝડપથી ફરે છે, જેને આપણે સામાન્ય રીતે RPM એટલે કે રેવોલ્યુશન્સ પર મિનિટમાં માપીએ છીએ. તો ચાલો હવે આવીએ અસલી મુદ્દા પર. એક ક્ષણની વાત કરીએ જ્યારે સ્વિચ ઓન થાય છે. એક બંધ પડેલી મોટરને ચાલુ કરવા માટે ખરેખર શું થાય છે? જો કોઈ પણ સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે સૌથી વધારે જોર જોઈએ, બરાબર ને? મોટરનું પણ એવું જ છે. એને ચાલુ થવા માટે જે જોરદાર ધક્કો જોઈએ છે, જેને આપણે સ્ટાર્ટિંગ ટોર્ક કહીએ છીએ, એ લગભગ એક જ વસ્તુ પર ટકેલો છે. અને એ છે સપ્લાય વોલ્ટેજનો વર્ગ. હા, બરાબર સાંભળ્યું. ખાલી વોલ્ટેજ નહીં, પણ વોલ્ટેજનો વર્ગ. આનો મતલબ એ થયો કે વોલ્ટેજની અસર સીધી નથી, પણ અનેક ગણી વધારે છે. વોલ્ટેજમાં નાનકડો ફેરફાર પણ ટોર્કમાં બહુ મોટો ઉછાળો કે ઘટાડો લાવી શકે છે. તો પછી આ વર્ગનો સંબંધ હકીકતમાં કેટલો પાવરફુલ છે? ચાલો એક ઉદાહરણ જોઈએ જે આખી વાતને એકદમ સાફ કરી દેશે. ધારો કે કોઈ કારણથી મોટરને જે વોલ્ટેજ મળે છે એમાં ફક્ત 10%નો ઘટાડો થયો. આમ સાંભળવામાં તો આ કોઈ બહુ મોટો ઘટાડો નથી લાગતો, ખરું ને? પણ અસલી ખેલ તો અહીં જ છે. વોલ્ટેજમાં થયેલો આ માત્ર 10%નો ઘટાડો મોટરની સ્ટાર્ટ થવાની તાકાતમાં લગભગ બમણો એટલે કે પૂરા 19%નો ઘટાડો કરી નાખે છે. જોયું? આ છે પેલી V² વાળી ફોર્મ્યુલાની અસલી તાકાત. સારું, તો મોટર શરૂ તો થઈ ગઈ, પણ એકવાર એ સ્પીડમાં ફરવા માંડે એ પછી પણ શું વોલ્ટેજનું આટલું જ મહત્વ રહે છે? ચાલો જોઈએ. હવે અહીંયા વાત થોડી વધુ રસપ્રદ બને છે. જુઓ, જ્યારે મોટર ચાલતી હોય ત્યારે એનો ટોર્ક ખાલી વોલ્ટેજના વર્ગ પર જ નહીં, પણ સ્લિપ નામની એક બીજી વસ્તુ પર પણ આધાર રાખે છે. હવે સ્લિપ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો મોટરે કેટલી ઝડપથી ફરવું જોઈએ અને એ ખરેખર કેટલી ઝડપથી ફરી રહી છે, એ બે વચ્ચેનું નાનકડો તફાવત. પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ બધામાં હીરો તો હજી પણ વોલ્ટેજ જ છે. તો આ બધી ટેકનિકલ વાતોનો મતલબ શું થયો? રોજિંદા જીવનમાં આનું શું મહત્વ છે? ચાલો આ આખી ચર્ચાનો સાર સમજીએ. ટૂંકમાં યાદ રાખવા જેવી વાત આટલી જ છે કે મોટરની તાકાત એટલે કે એનું ટોર્ક વોલ્ટેજ પર બહુ જ વધારે આધાર રાખે છે. અને આ સંબંધ સીધો સાદો નથી, પણ એક્સપોનેન્શિયલ છે. એટલે કે ટોર્ક વોલ્ટેજના વર્ગના પ્રમાણમાં બદલાય છે. આનો સીધો મતલબ એ છે કે વોલ્ટેજમાં નાનકડો ઘટાડો પણ ટોર્કમાં બહુ મોટો ઘટાડો લાવી શકે છે, પછી ભલે મોટર ચાલુ થતી હોય કે પછી પોતાની સ્પીડમાં ચાલતી હોય. આ બધી વાત પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે સ્થિર વોલ્ટેજ એ ખાલી એક સલાહ નથી, પણ મોટરની સારી કામગીરી અને લાંબા આયુષ્ય માટે એકદમ જરૂરી છે. વોલ્ટેજમાં જે વધઘટ થાય છે એ ધીમે ધીમે મોટરને કમજોર બનાવે છે અને છેવટે એને ખરાબ પણ કરી શકે છે. અને આ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો ફક્ત 10%નો ફેરફાર આટલી મોટી અસર કરી શકે છે, તો જરા વિચારો આપણા પાવર ગ્રીડમાં જે સતત નાની મોટી વધઘટ થતી રહે છે,
એની અસર રોજબરોજ મોટી મોટી ફેક્ટરીઓથી લઈને આપણા ઘરમાં ચાલતા સાદા ઉપકરણો પર કેટલી ઊંધી પડતી હશે? ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?